બોટાદ જિલ્લાના આશા વર્કર બહેનોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું છે। બોટાદ જિલ્લાની મોટાભાગની આશા વર્કર બહેનો આજે એક સાથે મળીને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। મારું નામ છે વાઘેલા નૈનાબેન। મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો જે છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવે છે। ખરેખર તમારી માંગ શું છે? અમારી માંગ ઘણી બધી છે કે કારણ કે ફિક્સ પગાર કરો, અમને 50% વધારો 25% વધારો જે 9 મહિનાથી નથી મળ્યો એ નાખો। જો એ જુલાઈમાં મહિના પૂરા થતો જો નહીં મળે તો અમે પૂરેપૂરું આંદોલન કરવા તૈયાર છે બધા બહેનો અને હડતાલ કરીશું અને ગમે પીએસસી સાહેબો ગમે આંકડા માગશે તો અમે દેશું નહીં। આંદોલન કેવા પ્રકારનું રહેશે તમારું? કામગીરી બંધ કરવામાં આવશે। તમારી માંગ કેટલા સમયથી છે? માંગ તો અમારે ઘણા સમયથી છે, 10 વર્ષ। તો બોટાદ કલેક્ટર કચેરી ખાતે જ્યારે આશા વર્કર બહેનોની માંગ એવી હતી કે તેઓને 25% અને 50% પગારમાં વધારો આપવામાં આવે અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામગીરીમાં અધિકારીઓ વધારે પડતું પ્રેશર આપી રહ્યા છે તેમાં પણ સુધારો કરવામાં આવે અને ચૂંટણી સહિતની કામગીરીમાં પાણીનું પણ પૂછતા ન હોવાના કારણે અને ખાસ છેલ્લા 11 મહિનાથી પગાર ન થયો હોવાના આક્ષેપો સાથે આશા વર્કર બહેનોએ આજે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત સાથે વિનંતી કરી હતી અને જો આવતા દિવસોમાં તેઓની જે માંગણીઓ છે તે નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન અને હડતાલ ઉપર ઉતરી આવશે તેવી ચીમકી પણ આપી છે। મારું નામ ગોંડલિયા જનકબેન છે। હું આશા ફેસિલિટર તરીકે કામ કરું છું। મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો કલેક્ટર ઓફિસે આવ્યો છો, શું પ્રશ્ન શું છે? એમાં એવું છે, અમારો પ્રશ્ન જૂનો છે, પડતર પ્રશ્નનો અમારો કાંઈ ઉકેલ આવતો નથી। પ્રશ્નો કયા છે? અમારા પ્રશ્નો અનેક છે જે આપણે અત્યારે ચોમાસાની ઋતુનું સર્વે કરતા હોય, જે અમારું મુખ્ય કામ તો છે માતા મરણ, બાળ મરણ અને રોગ નિયંત્રણ, 3 કામ। એમાં ત્રણેયમાં બધું કામ આવી જાય છે તો એ બધું સર્વે તો આશાબેન જ કરે છે ને। અને એ લોકો નાના કર્મચારી છે, એને સ્વયંસેવક ગણે છે, પણ સ્વયંસેવક જેવું નહીં, અત્યારે કાયમી કીને દરરોજ કામ કરવાનું હોય છે તો એ બીજું કામે પડખે કાંઈ કરી શકતા નથી અને એ લોકોની રોજીરોટી કેવી રીતે ચાલે એમ। અને માંગ શું તમારી? અમારી મુખ્ય માંગ એ છે કે અમને કાયમી કરો પહેલાં તો, અને અમને સમાન કામ સમાન વેતન આપો, અમારો ટાઈમ ફિક્સ કરો। આશા ફેસિલિટર બહેનોને તો દરરોજ બહારગામ વિઝિટ કરવા જવાનું હોય છે, એનું ટીએડીએ કાંઈ ચૂકવાતું નથી, ટાઈમસર પગાર થતો નથી। હાલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। માનો કે કોઈ નિર્ણય નહીં લેવાય તો આગામી તમારા કેવા કાર્યક્રમ? તો આગામી સમયમાં આ જુલાઈ સુધીમાં અમારું કંઈ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। પગાર કેટલા સમયથી નથી મળ્યો? 11 મહિનાથી તો 50%નો વધારો નથી મળ્યો। આ 2500નો વધારો આપ્યો તો એ પણ મળ્યો નથી અને પગારે ટાઈમે થતો નથી। મારું નામ ચાચિયા ગીતાબેન છે। હું સબસેન્ટર લીમડા ચોક અને અર્બન 3માંથી છું આશા વર્કર। અમારી માંગી છે કે અમારે 25%નો વધારો અને 50%નો વધારો 12 થી 11 મહિનાથી બંધ છે અને ઓનલાઈન કામગીરી અમારી આગળ કરાવે છે। આયુષ્માન કાર્ડ ને આભા કાર્ડ માટે એટલું અમને પ્રેશર આપે છે કે સખત અમારે એની પાછળ દોડ્યા જ કરવું પડે છે, બરાબર। અને બીજું કે ચૂંટણીની કામગીરીમાં અમને કોઈ પાણીનું પૂછતું નથી, બરાબર। આશા વર્કરને આખો સવારથી 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અમને બેસાડી રાખે છે, જ્યાં સુધી બધું ચૂંટણીની કામગીરી પતે નહીં ત્યાં સુધી આયશાને જવાનું નહીં। બીજું કે ડેન્ગ્યુની કામગીરી છે, મેલેરિયાની કામગીરી છે, બધું આયશા આગળ કરાવે તો ઓનલાઈન કામગીરી બંધ કરાવો ને અમારી પાસે। અમે હાલો આયશા એટલું બધું પહેલાં અમને 7 ભણેલા 8 ભણેલા આયશા વર્કરોને લેતા હતા, અત્યારે એમ કહે છે કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો ને તો તમને કાઢી નાખવામાં આવશે। તો આયશા વર્કર ગામડાની છે, એટલી બધી કોઈ ભણેલી કે એટલી સક્ષમ નથી, ત્યારે તો સરકારે અમને રાખ્યા હતા કે ભાઈ આયશાને તાલીમ ઉપરથી અમને રાખ્યા છે, તો અત્યારે એમ કે તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે। તો હું સરકારશ્રીને એટલી એક નમ્ર વિનંતી કરું છું કે આયશાનું શોષણ ન કરો, ઓનલાઈન કામગીરી બંધ કરાવો તો તમારો ખૂબ ખૂબ આભાર છે, કારણ કે આયશા એટલું ઓનલાઈન ભણેલી હોત તો પછી આયશા વર્કરમાં શું લેવા હોત। અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબે કીધું છે કે આ માંગ તમારી સુધી અમે ઉપર સુધી પહોંચાડશું, પછી જો તમારો કોઈ નિર્ણય અથવા તો કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર હડતાલ ઉપર ઉતરશું, ઉગ્ર આંદોલન કરશું, જ્યાં સુધી અમારી માંગે પૂરી કરવા નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ કરશું। ઓકે।